હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 14 નિવસન તંત્રમાં આપણે ગયા લેક્ચરમાં શક્તિ પ્રવાહ વિશે માહિતી આપેલી હતી. તેમાં આપણે ઉત્પાદકતા અને ઉપભોક્તા વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી. આ ઉપરાંત આપણે આહાર શૃંખલા, આહાર ઝાડ વિશે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી હતી. તો શક્તિ પ્રવાહનો જ આગળનો જે ભાગ છે તે આપણે ડિટેલમાં જોઈએ. તો આહાર શૃંખલા આપણે કીધી હતી. તો બે પ્રકારની આહાર શૃંખલા છે. પહેલી જે આહાર શૃંખલા છે તે આપણે કહીએ ચરીય આહાર શૃંખલા. ચરીય અથવા બીજા શબ્દમાં આપણે કહેવું હોય તો ચરણ આહાર શૃંખલા, જીએફસી, ગ્રેઝિંગ ફૂડ ચેઇન. તેના વિશે આપણે માહિતી આપીએ. તો ચરીય જે આહાર શૃંખલા છે તે અહીં દર્શાવેલી છે એક. અને આહાર શૃંખલા આપણે જોઈએ તો તે ઉત્પાદકોથી શરૂઆત થાય છે. ઉત્પાદકોથી શરૂઆત થાય છે, ત્યારબાદ તે તૃણાહારી એટલે કે પ્રાથમિક ઉપભોક્તા, ત્યારબાદ માંસાહારી એટલે કે દ્વિતીય ઉપભોક્તા તરફ આગળ વધે છે. અને ધારો કે આ સજીવોનું મૃત્યુ થાય તો તે વિઘટકો સુધી આગળ વધે છે. તો આ જે આહાર શૃંખલા છે, ચરીય આહાર શૃંખલા છે, તે જલજ નિવસન તંત્ર હોય. જલજ નિવસન તંત્રના આપણે ઉદાહરણ આપી દીધા છે પહેલા લેક્ચરમાં. તો જલજ નિવસન તંત્ર માટે મહત્વની છે. તો ચરીય આહાર શૃંખલા છે તે ઉત્પાદકોમાંથી જ શરૂઆત થાય છે. ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિ, અને લીલી વનસ્પતિ છે સીધો જ સૂર્યપ્રકાશ પર આધારિત સજીવો છે, એટલે કે તેમાંથી ઉર્જા ગ્રહણ કરે છે. તો ચરીય આહાર શૃંખલા છે તે ઉત્પાદકોથી શરૂઆત થાય છે અને તૃણાહારી, માંસાહારી અને વિઘટકો દ્વારા વિસ્તરિત થતી હોય છે. અને જલદ નિવસન તંત્ર માટે તે ખૂબ જ મહત્વની છે. તેવી જ રીતે બીજી આપણે આહાર શૃંખલાનો પ્રકાર કહીએ મૃત અવશેષીય આહાર શૃંખલા, મૃત અવશેષીય દ્રવ્ય આહાર શૃંખલા એટલે કે ડીએફસી. બીજા શબ્દમાં આપણે કહેવું હોય તો નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા. તો આ જે આહાર શૃંખલા છે ડીએફસી, ડેટ્રિટસ ફૂડ ચેઇન, તે મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે. અગાઉ આપણે જીએફસી કીધું તે ઉત્પાદકોથી શરૂઆત થાય છે. ડીએફસી છે તે મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે અને તે વિઘટકોની બનેલી છે. વિઘટકો જે વિષમપોષી સજીવો છે, અને વિઘટકોમાં મુખ્યત્વે ફૂગ અને બેક્ટેરિયા હોય છે. તો ટૂંકમાં મૃત અવશેષીય આહાર શૃંખલા છે તે વિઘટકોથી શરૂ થાય છે. આ વિઘટકો છે તે મૃત કાર્બનિક દ્રવ્યો છે તેના પર આધારિત હોય છે. એટલે કે શક્તિનો મુખ્ય સ્ત્રોત છે તે મૃત કાર્બનિક દ્રવ્યો છે. એટલે કે કોઈ કોવાયેલા પર્ણો છે, વનસ્પતિ ભાગો છે કે મૃત પ્રાણીઓ છે તેના પર આધારિત હોય છે આ વિઘટકો, અને ત્યાંથી શરૂઆત થાય છે આ આહાર શૃંખલાની. આ જે વિઘટકો છે તેને મૃત પોષી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું કારણ છે કે મૃત કાર્બનિક દ્રવ્યો કે મૃત અવશેષીય ઘટકોના વિઘટન એટલે કે તોડવું, અપચય ક્રિયા, વિઘટન દ્વારા જરૂરી ઉર્જા કે પોષણ મેળવે છે. તો મૃત પોષી એટલે કે વિઘટકો છે તે ઉર્જા છે ક્યાંથી પ્રાપ્ત કરશે? તો કે મૃત કાર્બનિક દ્રવ્ય કે મૃત અવશેષીય ઘટકો છે તેનો વિઘટન કરીને જરૂરી ઉર્જા કે પોષણ મેળવે છે. માટે તેને મૃત પોષીઓ સેપ્રોટ્રોપ્સ કહે છે. સેપ્રો એટલે મૃત અને ટુ ડિકમ્પોઝ એટલે વિઘટન કરવું, એટલે કે મૃત કાર્બનિક દ્રવ્યો છે તેનું વિઘટન કરવું. તો મૃત અવશેષીય ઘટકો પર આધારિત છે, માટે તેને મૃત પોષીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને બેક્ટેરિયા અને ફૂગ છે તે વિઘટનનું કાર્ય કરે છે. તો અહીં બે આહાર શૃંખલા દર્શાવેલી છે, જીએફસી ચરીય આહાર શૃંખલા અને ડીએફસી મૃત દ્રવ્ય આહાર શૃંખલા. તો આપણે કીધું ગ્રેઝિંગ ફૂડ ચેઇન છે, શરૂઆત ઉત્પાદકોથી થાય. તો અહીં કોબીજના પર્ણ છે તેને કેટરપિલર એટલે કે પતંગિયાની ઈયળ છે તે ખાય છે, તૃણહારી. હવે તેને ખાય છે થ્રસ એટલે કે ચકલી જેવું કોઈ નાનું પક્ષી. તો ઉત્પાદકો તૃણાહારી અને માંસાહારી તરફ આગળ વધે છે. તો બંને નિવસન તંત્રમાં જોવા મળે છે, પરંતુ જલજ નિવસન તંત્ર માટે તે
ખૂબ જ મહત્ત્વની છે. તેવી જ રીતે ડેટ્રિટસ ફૂડ ચેઇન DFC, આપણે કીધું મૃત દ્રવ્ય એટલે કે પર્ણ છે, કોવાયેલા પર્ણ, તેના પર વિઘટકો આધારિત હોય છે. તો ડેડ લીવ્સ છે, તેને વુડલાઉસ એટલે કે સ્તર કવચીય પ્રાણી છે, તે ખોરાક તરીકે ઉપયોગ કરશે. તેને બ્લેક બર્ડ ખાય છે. તો આ રીતે DFC આહાર શૃંખલા છે તે સતત ચાલુ રહે છે. તો અહીં આપણે જોઈએ તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે તે સૂર્ય છે GFCમાં, અને અહીં જે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે તે મૃત કાર્બનિક દ્રવ્યો છે. ઉત્પાદકોથી શરૂઆત થાય છે GFC, અને ડેટ્રિટસ ફૂડ ચેઇન છે તે વિઘટકોથી શરૂઆત થાય છે. તો સ્થળજ નિવસન તંત્ર માટે ખૂબ જ મહત્વની છે મૃત દ્રવ્ય આહાર શૃંખલા. તો બંને આપણે પોઈન્ટ કીધા છે અગત્યના છે. જલજ નિવસન તંત્ર માટે જો પૂછાય તો GFC, અને સ્થળજ નિવસન તંત્ર માટે પૂછાય તો DFC યાદ રાખવાનું છે. બંને નિવસન તંત્રમાં જોવા મળે છે, પણ વધારે મહત્વ ક્યાં છે તે આપણે યાદ રાખવાનું છે. તો અહીં આહાર ઝાડ દર્શાવેલી છે. અલગ અલગ નિવસન તંત્રમાં જે આહાર શૃંખલાઓ છે તે ભેગી થાય છે, ઇન્ટરકનેક્ટેડ, અને આહાર ઝાડનું નિર્માણ કરે છે. એટલે કે ખોરાકની જરૂરિયાત માટે સજીવો એકબીજા પર આધાર રાખે છે. એકબીજા પર આ રીતે જો આધાર રાખતા હોય અને શૃંખલાના સ્વરૂપમાં હોય તો તેને પોષણ શૃંખલા કહેવાય. અને શક્તિનું, પોષક દ્રવ્યનું કઈ રીતે વહન થાય છે તે આના દ્વારા દર્શાવી શકાય. ઘણી વખત આહાર શૃંખલા છે એકબીજા સાથે સંકળાયેલી હોય છે. એટલે કે એક સજીવ છે તે ખોરાક માટે બીજા ઘણા બધા સજીવો પર, એટલે કે જુદા જુદા સજીવો પર આધારિત હોય છે. બરાબર? એટલે જે આંતર સંબંધ જોવા મળે છે તે એક ઝાડ સ્વરૂપમાં હોય છે. તેને આહાર ઝાડ, પોષણ ઝાડ કે ફૂડ વેબ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એવી જ ફૂડ વેબ અહીં દર્શાવેલી છે. ફક્ત જાણકારી માટે આ આહાર ઝાડ દર્શાવેલી છે. આ એવું સાબિત થાય કે તૃણાહારીમાં, માંસાહારીમાં અને ઉચ્ચ માંસાહારીમાં જેવી આહાર શૃંખલા હોય તે પ્રકારે સજીવોમાં ફેરફાર જોવા મળે છે. તો તે હેતુસર આપણે અહીંયા ફોટો દર્શાવેલો છે. એટલે કે ફિક્સ નથી હોતું કે માંસાહારી સજીવો છે તેમાં દર વખતે ઉંદર, દેડકો, ડ્રેગનફ્લાય, ટ્રસ કે આ સજીવો જ આવે, અલગ સજીવો પણ આવી શકે. આપણે જે NCERTમાં જે સજીવો આપેલા છે ઉત્પાદકો તૃણાહારી, માંસાહારી અને ઉચ્ચ માંસાહારીમાં, તે આપણે યાદ રાખવાના છે. તો આપણે બે પ્રકારની જે આહાર શૃંખલા છે તેની આપણે માહિતી પ્રાપ્ત કરી કે GFC ચરી આહાર શૃંખલા છે તે ઉત્પાદકોથી શરૂઆત થઈ તૃણાહારી, માંસાહારી તરફ આગળ વધે, અને GFC મૃત દ્રવ્ય જે આહાર શૃંખલા છે તે વિઘટકોથી શરૂઆત થાય છે. તો DFCમાં જે વિઘટકો છે, ખાસ કરીને બેક્ટેરિયા અને ફૂગ, તે પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે, જે મૃત કે નકામા પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે. ત્યારબાદ તેઓને તેમના જ દ્વારા શોષી લેવામાં આવે છે. હવે આપણે અગાઉ માહિતી આપેલી છે તે મુજબ શા માટે જલદ નિવસન તંત્ર છે તેમાં ચરી આહાર શૃંખલા મહત્વની છે અને સ્થળજ નિવસન તંત્ર છે તેમાં મૃત આહાર શૃંખલા. તો જલદ નિવસન તંત્રમાં ચરીય આહાર શૃંખલા છે તે ઉર્જા પ્રવાહ માટે મહત્વનું પાસું છે, ઉર્જા વહન માટેનો મુખ્ય પથ છે. જ્યારે સ્થળજ નિવસન તંત્રમાં ચરીય આહાર શૃંખલા કરતાં મૃત દ્રવ્ય આહાર શૃંખલા છે તેના દ્વારા ઘણી વધારે ઉર્જા પ્રવાહિત થાય છે. તો ઉર્જાનો મોટો જથ્થો છે તે મૃત આહાર શૃંખલા દ્વારા સ્થળજ જે નિવસન તંત્ર છે, બરાબર, તેના દ્વારા વહન પામે છે. તો જલદ નિવસન તંત્રમાં પૂછાય તો ચરી આહાર શૃંખલા, અને સ્થળજ નિવસન તંત્ર પૂછાય તો આપણે મૃત દ્રવ્ય આહાર શૃંખલા દ્વારા ઉર્જાનું વહન થાય છે. આ ઉપરાંત મૃત આહાર શૃંખલા છે તે કેટલાક સ્તરે ચરીય આહાર શૃંખલા સાથે જોડી શકાય છે. એટલે કે DFC છે તે કેટલાક સ્તરે કંઈક અંશે
જીએફસી સાથે જોડાયેલી હોય છે. તો આપણે કહીએ કે મૃત આહાર શૃંખલાના કેટલાક સજીવો છે તે ચરીય આહાર શૃંખલાના પ્રાણીઓનો શિકાર બની જાય છે, એટલે કે ભક્ષ્ય બની જાય છે. સરળ શબ્દમાં કહીએ તો ડીએફસીના અમુક સજીવો, અમુક પ્રાણીઓ છે જીએફસીના પ્રાણીઓ માટે ખોરાક છે, ભક્ષ્ય છે. તો જીએફસીના પ્રાણીઓ માટે ખોરાક તરીકે ડીએફસીના અમુક સજીવો છે તે હોય છે. આ ઉપરાંત કોઈ એક નિવસન તંત્રની આપણે માહિતી આપીએ, નેચરલ ઇકોસિસ્ટમ, તેમાં આપણે ઉદાહરણ આપીએ અમુક પ્રાણીઓના, વંદા, કાગડા. આ જે પ્રાણીઓ છે તે સર્વભક્ષી છે, એટલે કે મિશ્રાહારી છે, દરેક પ્રકારનો ખોરાક છે તે લઈ શકે છે. તો મિશ્રાહારી સર્વભક્ષી પ્રાણીનું આપણે ઉદાહરણ આપીએ તો વંદો અને કાગડા. તો આવી ઘણી બધી જે આહાર શૃંખલાઓ છે તેની પ્રાકૃતિક આંતરસંધિ એટલે કે કુદરતી આંતરક્રિયા થવાથી આહાર ઝાડનું નિર્માણ થાય છે. તો આહાર શૃંખલા એકબીજા સાથે જોડાય છે, સંધિ એટલે જોડાણ, અને આહાર ઝાડનું નિર્માણ કરે છે. તો આપણે આહાર ઝાડ છે, અગાઉ જે ફોટો દર્શાવ્યો છે તે મુજબ ઘણી બધી આહાર શૃંખલાઓ છે તે એકબીજા સાથે જોડાઈને એક આહાર ઝાડનું નિર્માણ કરે છે. હવે આપણે પોષક સ્તર, ટ્રોપિક લેવલની માહિતી આપવાની છે. તો ટ્રોપિક લેવલ આપણે અગાઉ કીધું તે મુજબ 4 છે. તો તેનો આપણે અર્થ જોઈએ. નિવસન તંત્રમાં સજીવોની કાર્ય કરવાનું સ્તર, એટલે કે એવી જગ્યા જ્યાં સજીવો યોગ્ય કાર્ય કરી શકે છે, તેને આધારે આપણે પોષક સ્તર દર્શાવ્યા છે. તો 4 પોષક સ્તર છે જે એનસીઈઆરટીમાં આપેલા છે, તે આપણે જોઈએ. એમસીક્યુ માટે ખૂબ જ અગત્યના છે, જે ઉદાહરણ આપેલા છે તે ધ્યાનમાં લેવાના છે. તો પોષક સ્તરની ઇંગ્લિશમાં ટ્રોપિક લેવલ કહેવાય. તો T1, T2, T3 અને T4 4 પોષક સ્તર છે. પ્રથમ પોષક સ્તરમાં વનસ્પતિ, દ્વિતીય પોષક સ્તરમાં તૃણાહારી, તૃતીય પોષક સ્તરમાં માંસાહારી, ચતુર્થ પોષક સ્તરમાં ઉચ્ચ માંસાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો પ્રથમ પોષક સ્તરમાં પ્રાથમિક ઉત્પાદકો, દ્વિતીય પોષક સ્તરમાં જે તૃણાહારી છે તેને પ્રાથમિક ઉપભોક્તા કહેવાય, માંસાહારી છે તેને દ્વિતીયક ઉપભોક્તા કહેવાય, અને ઉચ્ચ માંસાહારી છે તેને તૃતીયક ઉપભોક્તા કહેવાય. તો પ્રથમ પોષક સ્તરમાં આપણે ઉદાહરણ જોઈએ તો વનસ્પતિ પ્લવક, ફાઇટોપ્લેન્ક્ટન, તૃણ, ઘાસ, વૃક્ષો છે. દ્વિતીય પોષક સ્તરમાં ઝૂપ્લેન્ક્ટન, પ્રાણી પ્લવક, તીતી, ઘોડો, ગાય. એવી રીતે તૃતીયક પોષક સ્તર અથવા દ્વિતીયક ઉપભોક્તા પૂછાય અથવા માંસાહારી પ્રાણીઓ પૂછાય તો આપણે ઉદાહરણમાં પક્ષી, માછલી અને વરુ. તૃતીયક ઉપભોક્તા સજીવ, ચતુર્થ પોષક સ્તર ઉચ્ચ માંસાહારી સજીવ કહે તો આપણે મનુષ્ય અને સિંહ. આ ઉદાહરણ યાદ રાખવાના છે. તો અહીં જે એનસીઈઆરટીમાં દર્શાવેલું છે તે મુજબ આપણે જોઈએ તો મનુષ્ય છે તે ચતુર્થ પોષક સ્તર એટલે કે ઉચ્ચ માંસાહારીમાં આવે છે, અથવા ઉપભોક્તામાં કહીએ તો તૃતીયક ઉપભોક્તા. અમુક, ધારો કે મનુષ્ય સીધું જ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, બરાબર, તો તેને અહીં પણ સમાવેશ કરી શકાય. તો તેને તૃણાહારી કહી શકાય, પ્રાથમિક ઉપભોગી કે દ્વિતીય પોષક સ્તરમાં સમાવેશ કરી શકાય. તો આપણે કીધું તે મુજબ જે પ્રકારની આહાર શૃંખલા હોય, જે પ્રકારનો સજીવ ખોરાક ઉપયોગ કરે છે, તેને આધારે તેનું સ્થાન છે તે નિવસન તંત્રમાં જોવા મળશે. એટલે આપણને જે આહાર શૃંખલા આપેલી છે તેને આધારે આપણે પોષક સ્તર અથવા ઉપભોગીમાં કયા કક્ષાના ઉપભોગી છે તે આપણે નક્કી કરવાનું છે. તો એક્ઝામમાં કોઈ પણ આહાર શૃંખલા દર્શાવેલી હોય તો તેને આધારે આપણે તે કઈ કેટેગરીમાં આવે છે તે આપણે જોવાનું છે. એટલે કે કોઈ સ્થાન ફિક્સ નથી હોતું કે મનુષ્ય છે તે ચતુર્થમાં જ આવે, દ્વિતીયકમાં આવી શકે. ધારો કે કોઈ મનુષ્ય છે માંસાહારી પ્રાણી છે, કોઈ માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરે, તૃણાહારી પ્રાણીઓને ખાય છે, તો આપણે તેને માંસાહારીમાં મૂકીશું, તો તૃતીય પોષક સ્તરમાં આવશે. એટલે જેવી આહાર શૃંખલા તે પ્રકારે સજીવમાં ફેરફાર થશે. અહીં આપણે જો પોષક સ્તરમાં જોઈએ તો સિંહ, આપણે કીધું હતું કે ચતુર્થ પોષક સ્તરમાં છે, અત્યારે સિંહ આપણે ક્યાં મૂકેલું છે? તૃતીય પોષક સ્તરમાં. તો આહાર શૃંખલા કેવી છે? લીલી વનસ્પતિ આપેલી છે,
જીરાફ છે અને સીધું હું બતાવી દીધું છે સિંહ. તો ઉત્પાદકો તૃણાહારી અને તો સિંહને આપણે કઈ કેટેગરીમાં લીધું? માંસાહારી. તો આપણે કીધું જેવી આહાર શૃંખલા તે પ્રકારે તેનું સ્થાન. તો ખોરાક પ્રાપ્તિનો જે સ્ત્રોત છે તેને આધારે સજીવ છે આહાર શૃંખલામાં એક ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરે છે, તેને પોષક સ્તર કહે છે. તો સજીવના અન્ય સજીવો સાથેના જે આંતર સંબંધો છે તેને આધારે તે નૈસર્ગિક પરિસર કે સમાજમાં ચોક્કસ સ્થાન પામે છે અને તેનો આધાર ખોરાકના સ્ત્રોત પર છે. બરાબર. તો ખોરાક પ્રાપ્તિના સ્ત્રોતને આધારે બધા સજીવો આહાર શૃંખલામાં ચોક્કસ સ્થાન લે છે, એટલે કે પ્રાપ્ત કરે છે, જેને તેમનો પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર, તૃણાહારી એટલે કે પ્રાથમિક ઉપભોક્તા છે તે દ્વિતીયક પોષક સ્તર અને માંસાહારી એટલે કે દ્વિતીયક ઉપભોક્તા છે તે તૃતીયક પોષક સ્તરે સમાવેશ થાય છે. તે આપણે આકૃતિમાં દર્શાવ્યું. અને આ પણ અગત્યનો મુદ્દો છે કે જેમ જેમ પોષક સ્તર આગળ વધતું જાય, ઉત્પાદક, તૃણાહારી, માંસાહારી અને ઉચ્ચ માંસાહારી, તો ઉર્જાની માત્રા છે, ઉર્જાનું પ્રમાણ છે તે ઘટતું જાય છે. જ્યારે કોઈ સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેઓ મૃત અવશેષ્ય ઘટકો કે મૃત જૈવભારમાં ફેરવાઈ જાય છે. જો કોઈ સજીવ મૃત્યુ પામે તો તે મૃત અવશેષ્ય ઘટકો કે મૃત જૈવભારમાં ફેરવાઈ જાય છે, જે વિઘટકો માટે ઉર્જાના એક સ્ત્રોતનું કામ કરશે. તો અહીંથી પછી ડીએફસી આહાર શૃંખલાની શરૂઆત થઈ જાય. તો દરેક પોષક સ્તરે સજીવો તેમની ઉર્જાની આવશ્યકતા માટે તેનાથી નિમ્ન પોષક સ્તર પર આધાર રાખે છે. તો ઉર્જા છે તે નીચેના પોષક સ્તરમાંથી જ પ્રાપ્ત કરશે. આથી કહી શકાય કે દરેક પોષક સ્તરે ઉર્જાનો જથ્થો છે તે ઘટતો જાય છે. હવે આપણે એક મુદ્દાની વાત કરી લઈએ, સ્ટેન્ડિંગ ક્રોપ. તો દરેક પોષક સ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે, તેને પ્રાપ્ય પાક એટલે કે સ્ટેન્ડિંગ ક્રોપ કહે છે. તો આપણે 4 પોષક સ્તર કીધા. દરેક પોષક સ્તરમાં ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કે જૈવિક ઘટકોનો કેટલોક જથ્થો હોય છે, કેટલીક માત્રામાં તે જોવા મળે છે, તેને પ્રાપ્ય પાક સ્ટેન્ડિંગ ક્રોપ કહે છે. તેનું માપન કઈ રીતે કરી શકાય? તો પ્રાપ્ય પાકને સજીવનો જથ્થો એટલે કે તેનો જૈવભાર કેટલો છે અથવા એકમ વિસ્તારમાં તેની સંખ્યા કેટલી છે તેને આધારે તેનું માપન કરી શકાય. તો એક જ જાતિના જૈવભારને તેના તાજા એટલે કે ફ્રેશ અને શુષ્ક વજન એટલે કે ડ્રાય વેટના શબ્દોમાં અભિવ્યક્ત કરવામાં આવે છે. તો જૈવભારમાં શુષ્ક કે તાજું વજન છે તે લેવામાં આવે છે. ચરીય આહાર શૃંખલાની આપણે માહિતી આપીએ તો પોષક સ્તરોની સંખ્યા મર્યાદિત હોય છે, એટલે કે જીએફસીમાં પોષક સ્તરો મર્યાદિત હોય છે અને આ કારણે ઉર્જા પ્રવાહનું જે સ્થળાંતરણ છે તે 10% ઓછું હોય છે, ટૂંકમાં ઘટે છે. એટલે કે નિમ્ન પોષક સ્તરમાંથી ઉચ્ચ પોષક સ્તર તરફ માત્ર 10% જ ઉર્જા વહન પામે છે, એટલે કે પ્રવાહિત થાય છે. પણ કુદરતમાં, પ્રકૃતિમાં ઘણા બધા સ્તરો શક્ય છે, સંભાવના રહેલી છે. જેમ કે ચરીય આહાર શૃંખલામાં ઉત્પાદકો, તૃણાહારી, માંસાહારી એટલે કે પ્રાથમિક માંસાહારી અને ઉચ્ચ માંસાહારી એટલે કે દ્વિતીયક માંસાહારી. તો જીએફસી માટે આપણે કીધું ઘણા બધા સ્તરો છે તે શક્ય છે, ઉત્પાદકો, તૃણાહારી, પ્રાથમિક માંસાહારી અને દ્વિતીયક માંસાહારી. તો આપણે સ્ટેન્ડિંગ ક્રોપ જે પ્રાપ્ય પાક છે, દરેક પોષક સ્તરમાં ચોક્કસ સમયે જૈવિક સજીવનો ચોક્કસ જથ્થો જે આપણે જૈવભાર તરીકે એકમ ક્ષેત્રફળમાં કુલ સંખ્યાને આધારે માપન કરી શકાય. અને આપણે કીધું તે મુજબ 10% જ ઉર્જા છે તે આગળના પોષક સ્તરમાં વહન પામે છે, બાકીની બધી જ ઉર્જા છે થર્મોડાયનેમિક્સના નિયમ મુજબ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં એટલે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં વહન થાય ત્યારે ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. તો અહીં વિવિધ પોષક સ્તરમાં ઉર્જા પ્રવાહ છે તે દર્શાવેલો છે. સૂર્યમાંથી
લીલી વનસ્પતિ એટલે કે પ્રથમ પોષક સ્તર ઉત્પાદકોમાં ઉર્જા જાય છે, ત્યારે અમુક ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામશે. તેવી રીતે તૃણાહારી, માંસાહારી અને ઉચ્ચ માંસાહારીમાં દરેક વખતે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ઉર્જાનું વહન થાય ત્યારે અમુક ઉર્જા છે તે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. તેવી જ રીતે આ સજીવો છે તેનું ધારો કે મૃત્યુ થાય છે તો વિઘટકોમાં ઉર્જાનું વહન થાય ત્યારે પણ અમુક ઉર્જા છે તે ઉષ્મા સ્વરૂપે વ્યય થશે. અને એક પોષક સ્તરમાંથી બીજામાં ફક્ત 10% ઉર્જાનું જ વહન થાય છે. તો 10% ઉર્જા છે તેનું વહન થાય છે. એટલે દરેક પોષક સ્તરે 90% ઉર્જા વ્યય પામે છે. તે આપણે ઉર્જાના પિરામિડમાં સમજીશું આગળના લેક્ચરમાં. તો આજના લેક્ચરમાં આપણે પોષણ શૃંખલા, તેના 2 પ્રકાર જીએફસી અને ડીએફસી વિશે માહિતી પ્રાપ્ત કરી. આ ઉપરાંત આપણે જે આહાર ઝાડ છે તેની આપણે માહિતી લીધી અને 4 પ્રકારના જે પોષક સ્તરો છે તેમાં કયા કયા સજીવોનો સમાવેશ થાય છે તેના આપણે ઉદાહરણ જોયા. તો આગળના લેક્ચરમાં આપણે પરિસ્થિતિકીય પિરામિડની માહિતી આપીશું. થેન્ક યુ.